પપ્પા તમારે કેમ ધોળા વાળ થઈ ગયા છે? એ બતાય જેની પરજા એવડા ને દાંતા કાઢે એ હોય ને એને ધોળા જ થઈ જાય. હા, એટલે જ મારા દાદા ને આખું માથું ધોળું થઈ ગયું છે. ફરી માં બોલાવે. શું વિચારે આટલું બધું? હું એ વિચારું કે મારામાં એવી કઈ ખામી હતી કે જેના લીધે મારા બાપાએ મારા લગ્ન તમારી હંગાત કરાવી દીધું. अच्छा सासू माँ, हम चलते हैं। ठीक है, खुश रहो। मुझे इतना ही खुश देखना चाहते हैं ना तो इसे रख ली। इसे कैसे रख लें? मुझे भी तो खुश रहना है। જો બટા, તમે બે ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને જીવનમાં કોઈ પણ કામ કરો ને તો માવતરને પૂછીને કરજો હો બટા. ઓ પપ્પા, અમે તમને પૂછીને જ કામ કરશું. હે પપ્પા, મારે થોડું પાડવું છે, હું પાડી લઉં. પારુલ યાર, તમે કેવી રીતે કપડા ધોવો? હા, પીળો ડાઘ હજી એમ નામ હે. હરખું ધોવાનું રાખતા હોય તો. હા, તે હું તમને ઈ જ કહેવા માંગુ કે હરખી ધોવાની રાખતા હોય તો. ફુવારો દીકરા, તું ભણવામાં કેમ ધ્યાન નથી દેતો? આથી ભણી ગણીને થાહે હું ઈ મને કયો તમે. ભણી ગણીને તને નોકરી મળશે, પછી તાર પાસે 4 વ્હીલર હે, ખુદનું મકાન હે, પછી હું આખી જિંદગી આરામ જ કરવાનો. હા તો મારા વહાલા બાપુ, હું તમને ઈ જ સમજાવું છું કે આરામ તો હું અત્યારે કરું છું, તો ભણવાની જરૂર શું છે? દીકરા, સંપલ પહેર્યું નથી ને કે તારું દાસુ ગોજી જતા. આલ્યો હસવાને સુધરી જા ને કે તારા બાપ જે દેશા થાય તારી કોઈ દિન ના કરું. અરે ખોટું બોલે છે લોકો કે જેવું કરશો એવું ભરશો. મેં એને આંખ મારી તો એને મને ચપ્પલ હું કામ માર્યું? अरे भाई, लेकिन तुझे शादी करनी क्यों है? मैं भी आप सबकी तरह संसार बसाकर सुखी होना चाहता हूँ। अरे किसने बोला हम सब सुखी है? क्या? मैं मेरी बात नहीं कर रहा हूँ, जनरल बात कर रहा हूँ. देख भाई, लाखों करोड़ों में कोई एक ही होगा जो शादी करके सुखी होगा मेरी तरह. बाकी तो भाई डूंगर दूर થી રડી. મને ચોથા ધોરણમાં નિશાળ વાળાએ ડી ગ્રેડ આપી દીધો હતો, કારણ કે માસ્તરોને ખબર હતી આ ગધનો ખાલી આ મધ્યાહન ભોજનના ભાત ખાવા જ આવે.